જે અરજદારો છે તે લોકોની અરજીઓનું ત્વરિત નિરાકરણ થાય. સરકારી વાહન આપણી પાસે છે જ, ઇસ્યુ કરવામાં આવ્યા છે ને આના માટે થઈને જ છે. સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન તથા પોલીસ દરબારનું આયોજન પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક પ્રાંતિજ ખાતે પધારતા ડીવાયએસપી એ.કે. પટેલે બુકે આપી સલામી આપતા પ્રાંતિજ પીઆઈ એ.એમ. વાળા અને પ્રાંતિજ સ્ટાફ દ્વારા ઇન્સ્પેક્શન પરેડ અને સલામી આપી હતી. સલામી દેગે ગ્રેટ બગલ બસ जय श्रीमान श्रीमान रेड पर 4 अधिकारी 40 जवान रेड पर आपके निरीक्षण के लिए तैयार है. ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું અને પોલીસ સ્ટેશનના રેકોર્ડ, કાર્યપદ્ધતિ, શિસ્ત તથા સુવિધાઓની વિગતવાર તપાસ કરી અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું. બ્રેક વિસર્જન આજરોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન એસપી કચેરીનું છે એ લેવામાં આવનાર છે. આ વાર્ષિક ઇન્સ્પેક્શનની અંદર આખા વર્ષ દરમિયાન જે પ્રાંતિજ પોલીસ સ્ટેશનની જે કામગીરી છે તેની સમીક્ષા કરવામાં આવશે. જે કંઈ પણ રેકોર્ડ કીપિંગ છે, રેકોર્ડ કીપિંગ યોગ્ય રીતે થયું છે કે કેમ, તથા જે ગુનાઓની તપાસ છે અને તે ઉપરાંત જે અરજી જાણો છો એડીની તપાસ છે યોગ્ય રીતે થયેલ છે કે કેમ, તે ઉપરાંત જે આ વિસ્તારના જે પ્રશ્નો હશે તેની પણ ચર્ચા કરવામાં આવશે અને પોલીસને તે બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. સાહેબ, આજે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એ 2025-26 કે 26-27? આ 2026 નું વાર્ષિક ઇન્સ્પેક્શન છે, જેમાં 2025 ની કામગીરીની સમીક્ષા. ત્યારબાદ પોલીસ દરબારમાં સ્થાનિક નાગરિકોના પ્રશ્નો તેમના નિવારણ માટે તાત્કાલિક સૂચના આપવામાં આવી. તમામ અધિકારી કર્મચારીગણ ઉપસ્થિત છે. તો ઇન્સ્પેક્શનનો મેં રેકોર્ડ ને બધું જોયું, એમાં જે કંઈ પણ ત્રુટિઓ હતી, જે સુધારો કરવાનું હતું એ બધી મેં તમને લોકોને વાત કરી, તો એ મુજબ જરૂરી સુધારા વધારા કરી નાખજો. ખાસ કરીને જે અરજદારો છે
તે લોકોની અરજીઓનું ત્વરિત નિરાકરણ થાય. અને અરજદાર ઘણીવાર એવું થતું હોય છે કે આપણે બોલાવીએ પણ આવતા નથી, કે તો એ કેસમાં આપણે ત્યાં એમને જ્યાં કંઈ પણ રહેતા હોય રહેણાંક સ્થળે જઈ આવવાનું. સરકારી વાહન આપણી પાસે છે જ, ઇસ્યુ કરવામાં આવ્યા જ છે ને આના માટે થઈને જ છે. સમાજ ધોરણની બજવણી એ વિસ્તારોમાં આપણે કરતા હોય તો સાથે સાથે અરજીની તપાસ પણ કરતા આવવાની. પરંતુ ક્યાંય અરજદારને કીધું અને આવ્યા નથી ને એવું કરીને ફાઇલે નથી કરવાનું. બીજું કે ગુનાઓની તપાસની અંદર ખાસ કરીને જે વિઝિટેબલ ઓફેન્સીસ છે તો એની અંદર યોગ્ય સુપરવિઝન થાણા અધિકારી કક્ષાએ થાય અને કાગળો જે છે એ તમે તૈયાર કરો તો કન્વિક્શન આવે એ મુજબ તૈયાર કરો. અત્યારે આપણા જે 2 પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમાં પ્રાંતિજના પણ અમુક ગુના છે. તો એકવાર કોઈ કેસનું ચાર્જશીટ કરી દીધું તો એ પાયલોટ પ્રોજેક્ટનો એ જ મુદ્દો છે કે ચાર્જશીટ કર્યા બાદ જે તે આવ્યો એ ત્યાંથી જતા રહેતા હોય છે અને બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ જાય એટલે નેક્સ્ટ પછી થાણાની અંદર બીજા લોકો છે એના સાહેદોને તૈયાર કરવામાં કાગળોનો જે પીપી સાહેબ પાસે પડ્યા હોય તો એનું વાંચન કરીને જે વિટનેસ પ્રિપેરેશન કરવાનું એ કરતા નથી અને એના કારણે ઘણીવાર સાહેદો જે છે એ ભૂલ ભરેલી જુબાની પણ આપતા હોય છે. એટલે એના માટે થઈને પણ પાયલોટ પ્રોજેક્ટના કેસ તો ખરા જ, એ સિવાય જેટલા પણ ગંભીર ગુનાઓ છે એ તમામમાં સિસ્ટમ મુજબ જ તે તૈયારી કરીને જ તમારે સાહેદને આ જુબાની આપે એ જોવાનું છે. એના માટે થઈને જે કોર્ટ ઓર્ડરલી હોય, કોર્ટ ઓર્ડરલી ક્યાં છે બેન, ના જે કેસો હોય એમાંથી કોનું બીજે દિવસે જુબાની થાણા અધિકારીને લાગુ પડતા જે પીએસઆઈ હોય કે તખા હોય એને આપી દેવાનું કે કાલે આ કેસના આટલા લોકોની જુબાની છે. એનું લિસ્ટ રોજે રોજ જેમ તમે સમન્સ વોરંટ બીજું દેતા હોય છે ને એ રીતે, એટલે એ લોકો એ સાહેદોનો સંપર્ક કરી છે કંઈ પણ નાનો મોટો ડાઉટ હોય એ તરત જ ક્લિયર કરાવડાવી શકે. ઇજાફા અટકવાનો પ્રોબ્લેમ હોય કે બીજા કોઈ ભથ્થા મેળવવામાં વિલંબ થયો હોય, કોઈ લોનની જરૂરત હોય મળી ન હોય, લખ્યું હોય, એવા કોઈ પ્રશ્નો ખરા? ક્વાર્ટર કેટલા છે આપણે અહીંયા? જેટલા લોકો છે એ તમામ લોકોને ક્વાર્ટર મળી ગયા છે. આ કાર્યક્રમથી પોલીસ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા તથા જનતા અને પોલીસ તંત્ર સાથેના સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને અંતે હાજર સૌએ સ્વરૂચિ ભોજન લીધું અને સૌ કોઈ પોતાની ફરજ પર હાજર થયા હતા. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.